નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધ્યાનથી સાંભળો, હું બાગેશ્વર ધામ આજે તમારા જીવનનું સૌથી મોટું સત્ય જાહેર કરવા જઈ રહ્યો છું। તમારા જ પરિવારનો એક વ્યક્તિ તમારા પર તાંત્રિક વિધિ કરી રહ્યો છે। તેનું નામ અને સંબંધનું નાટક સાંભળીને તમે ચોંકી જશો। આજના વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ અને તમારા બધા માટે તેના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે આજના વિડીયોને અવગણશો તો આજે સાંજે 4:45 વાગ્યા પછી બનનારી ઘટના તમારું આખું જીવન બરબાદ કરી દેશે। અમે આ કારણ વગર નથી કહી રહ્યા। અમે તમને ગ્રહોના ગોચરથી મળતા સંકેતોના આધારે આજના સમાચાર જણાવી રહ્યા છીએ। આ વિડિયો તમારા બધા માટે રામબાણ સાબિત થશે અને તમે તેને અંત સુધી જોશો ત્યારે જ આ વાત જાણી શકશો। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદય અને ભક્તિ સાથે નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો। આ તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત કરાવશે। તમારા આખા પરિવારને આ મળશે। મિત્રો, તમારી માહિતી માટે આ જવાબ તમને ટક્કે તાપી માટે મળશે। તમને ટક્કે તાપી માટે જવાબ મળશે। કૃપા કરીને આમ કરો। આ વ્યક્તિ એક સ્ત્રી છે। તે એટલી ખતરનાક છે કે તમારા પર તાંત્રિક વિધિઓ કરીને તેણે તમારી આસપાસ એક જાળું બનાવ્યું છે। તેણે તમારા ઘરના ઉંબરાને પણ નિયંત્રિત કરી દીધું છે। કોઈએ તમારા ઘરના દરવાજાને બંધ કરી દીધા છે। એક નજીકના પરિવારના સભ્ય, એક વ્યક્તિ જેણે હંમેશા પોતાનો ફાયદો ઉઠાવ્યો છે અને મુશ્કેલીના સમયે આર્થિક મદદ પણ માંગી છે, તે વારંવાર તમારા વિશે ખરાબ બોલ્યો છે। આ છેતરપિંડી કરનાર કોણ છે જે તમારા પોતાના હોવાનો દેખાડો કરીને સતત તમને છેતરે છે? ક્યારેક તમને એવું લાગે છે કે સંબંધો ફક્ત નામના છે। ભલે તમે લોહીના સગા હો, પણ કોઈને તમારા પોતાના લાગતા નથી। એવા સમયે જ્યારે તમને તમારા પ્રિયજનોની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેઓએ તે કર્યું। તેમણે તમને ટેકો આપ્યો ન હતો। તેમણે આર્થિક મદદ કરી ન હતી કે મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહ્યા ન હતા। તમારા જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાં પણ તમારે એકલા સંઘર્ષ કરવો પડ્યો હતો। જ્યારે તમે બીજા પરિવારોને સુમેળમાં રહેતા, હસતા અને રમતા જુઓ છો, ત્યારે તમારું હૃદય દુખે છે, વિચારે છે કે પ્રભુ, મારા સારા સંબંધીઓ કેમ નહોતા? પરંતુ હંમેશા એક વાત યાદ રાખો, દુનિયા તમને ટેકો આપે કે ન આપે, ભગવાન હંમેશા તમારી સાથે રહેશે। તે જાણે છે કે તમારું હૃદય શુદ્ધ છે। તમે ક્યારે કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા રાખી નથી, ક્યારે કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી। જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે, તેઓનું પણ તમે ફક્ત ભલું જ વિચાર્યું છે। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે સાચા અને વિશાળ હૃદયવાળા વ્યક્તિ છો। તેથી જ આજે આ વિડિયો તમારી પાસે આવ્યો છે, કારણ કે હવે તમારા મુખ્ય દરવાજા પરનો અવરોધ સમાપ્ત થવાનો છે। જાણો કે તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર, જેને આપણે દરવાજાની ચોકઠા અથવા થ્રેશોલ્ડ કહીએ છીએ, તેનું વિશેષ મહત્વ છે। જો તેને સ્વચ્છ રાખવામાં આવે અને નિયમિતપણે સાફ કરવામાં આવે, તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે। પણ જો એ જ બારણાની ચોકઠા ગંદી હોય, કોઈએ તેના પર કોઈ અશુભ કાર્ય કર્યું હોય અથવા કોઈ પ્રકારનો નકારાત્મક બંધન લગાવ્યો હોય, તો તે ઘરમાં ગરીબી અને દુર્ભાગ્યનો વાસ થવા લાગે છે। તમને કદાચ આ બધું અંધશ્રદ્ધા લાગે છે, પરંતુ જ્યારે ગુરુજી તમને વિગતો કહે છે, ત્યારે તમારો આત્મા ધ્રુજી ઉઠશે। આપણે ઘણીવાર વિચારીએ છીએ કે કદાચ આપણું ભાગ્ય ખરાબ છે। આપણા સાથીઓ ખૂબ ઊંચાઈએ પહોંચી ગયા છે અને આપણે હજી પણ એ જ જગ્યાએ અટવાયેલા છીએ।
છતાં તમે કોઈ પ્રયાસ કર્યો નથી. તમારા ભાગ્યમાં પણ ઘણીવાર સંકેતો દેખાઈ આવ્યા છે, પરંતુ કોઈ છુપાયેલ દુશ્મન એટલો શક્તિશાળી છે કે તેણે તમારા બારણાની ચોકઠા પર બંધન લગાવી દીધું છે. હવે કલ્પના કરો, જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે મુખ્ય દરવાજામાંથી આવે છે. જો કોઈએ તે બારણાની ચોકઠા પર જાદુ કરીને તેને અશુદ્ધ કર્યું હોય તો શું દેવી લક્ષ્મી પ્રવેશ કરી શકશે? સ્વાભાવિક રીતે ના. અને જ્યારે લક્ષ્મી પોતે ઘરમાં પ્રવેશ કરતી નથી તો સમૃદ્ધિ કેવી રીતે હોઈ શકે? ત્યાં ફક્ત ગરીબી જ ઘર બનાવશે. પણ ચિંતા ના કરો, સમય હજુ પણ તમારા હાથમાં છે. બધું બરાબર થઈ શકે છે. આ વિડિયોને અંત સુધી જુઓ અને ગુરુજી જે કહે છે તે બધું કાળજીપૂર્વક સમજો. તેઓ તમને એવી વાતો કહેવા જઈ રહ્યા છે જે તમારા ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. તમારે હંમેશા એકલા નિર્ણયો લેવા પડે છે. જીવનની દોડમાં તમારે એકલા સંઘર્ષ કરવો પડે છે. કોઈ તમને ટેકો આપતું નથી. તમે ફક્ત તે સર્વોચ્ચ શક્તિ પર આધાર રાખો છો. પરંતુ હવે ભગવાન પોતે આગળ આવ્યા છે અને તમારો હાથ પકડી રાખ્યો છે. તેમણે તમારી વિનંતી સાંભળી છે અને આ વિડિયો દ્વારા તેમણે તમને સાચો રસ્તો બતાવ્યો છે. તેમણે એકવાર સાંભળ્યું છે, પરંતુ હું તમને સુવર્ણકાર બતાવી રહ્યો છું. જે કોઈ આ વિડિયોને અંત સુધી જોશે તેનું સૌભાગ્ય સારું રહેશે. કારણ કે આજે આપણે તમને તમારા દરવાજા પર બાંધનાર દગો કરનારનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ જાહેર થશે. ફક્ત અંત સુધી વિડિયો જોતા રહો. યાદ રાખો, જે દેખાય છે તે હંમેશા સત્ય હોતું નથી. દરેક સંબંધના સ્તરોને સમજવું મહત્વપૂર્ણ છે. કોણ ખરેખર તમારી સાથે છે અને કોણ ફક્ત સ્વાર્થી છે? જે કોઈ આજનો વિડિયો સંપૂર્ણપણે નહીં જુએ તેને મૂર્ખ માનવામાં આવશે. ગુરુજી કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ શેર કરવા જઈ રહ્યા છે. જો તમે આ સૂચનાઓનું પાલન કરશો તો કોઈ પણ દુશ્મન તમારા ઘરના દરવાજા પર ક્યારે પ્રતિબંધો લાદી શકશે નહીં. જે કોઈ આ વિડિયોને સંપૂર્ણપણે જુએ છે તે કોઈ પણ નકારાત્મક ઉર્જા અથવા કાળા જાદુથી મુક્ત રહેશે. તેથી થોડો સમય કાઢો અને તેને અંત સુધી જુઓ. તમારા બધા કાર્યો સફળ થશે. જો તમે માતા બગલામુખીના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં ભક્તિભાવથી જય માતા બગલામુખી લખો. તમારી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ગુરુજી સ્પષ્ટપણે અમને સૂચના આપે છે કે હવે કોઈ પણ બાબતની ચિંતા ન કરો, કારણ કે જે કંઈ થશે તે ફક્ત ભગવાનની ઈચ્છાથી થશે. ભલે 10 લોકો તમારી સમસ્યાઓ ઊભી કરી રહ્યા હોય તો પણ ભગવાન જ તેમને ઉકેલવા માટે પૂરતા છે. ક્યારેક જ્યારે આપણે કોઈ અગ્રણી વ્યક્તિ અથવા નેતાને મળીએ છીએ અને તેઓ અમને કહે છે, ચિંતા કરશો નહીં, જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે મને ફોન કરો. તમારું કામ પૂર્ણ થશે, ત્યારે આપણું હૃદય ખાતરીથી ભરાઈ જાય છે. અમને લાગે છે કે આ એક આશીર્વાદ છે. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એક શક્તિશાળી વ્યક્તિ આપણી સાથે છે. જ્યારે કોઈ તમને ખાતરી આપે છે ત્યારે તમારા ચહેરા પર એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે. તમે ગર્વથી ચાલો છો. પછી ભલે તે વ્યક્તિ તમને જરૂર હોય ત્યારે ફોન ઉપાડે કે ન ઉઠાવે, તમારી અંદર એક આંતરિક શક્તિ જાગૃત થાય છે. અને તે વ્યક્તિ ફક્ત એક સામાન્ય માનવી છે. કલ્પના કરો કે જ્યારે ભગવાન પોતે, મહાદેવ અને ભગવાન વિષ્ણુ તમને ચિંતા ન કરવા, તમારા જીવનને તેમને સમર્પિત કરવા અને દરેક દિવસ સાચા હૃદયથી જીવવા કહે છે ત્યારે તમને કેવો આત્મવિશ્વાસ અનુભવાશે. તેઓ પોતે કહી રહ્યા છે કે તેઓ તમારા જીવનમાંથી બધી અવરોધો દૂર કરશે.
તો હવે ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાનો સમય છે, જેમણે ખાતરી આપી છે કે તમારા જીવનમાં કંઈ ખોટું નહીં થાય. તો આપણે શા માટે ઉદાસીમાં ડૂબેલા રહીએ છીએ? તમને એવું લાગ્યું હશે કે તમે કોઈ ખૂબ જ જરૂરી કામ માટે બહાર જવા માંગતા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ અવરોધ ઊભો થાય છે. ક્યારેક ઘરમાં કટોકટી ઊભી થાય છે. ક્યારેક તમારું સ્વાસ્થ્ય અચાનક બગડે છે. એવો સમય આવે છે જ્યારે કોઈ મહત્વપૂર્ણ કાર્ય લગભગ પૂર્ણ થઈ જાય છે, પરંતુ છેલ્લી ઘડીએ બધું તૂટી જાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગોએ છેલ્લી ઘડીએ સંબંધો તૂટી જાય છે અને સમસ્યાઓ એક પછી એક આપણને ઘેરી લે છે. ગુરુજી આ વિષય પર ખૂબ જ મહત્વપૂર્ણ સમજ આપી રહ્યા છે. તો ધ્યાનથી સાંભળો. ક્યારેક જે વ્યક્તિ આપણી ખુશીની ઈર્ષ્યા કરે છે, જે પોતાને આપણું પોતાનું કહે છે, તે શાંતિથી આપણા ઘરમાં આવે છે અને આપણા થ્રેશોલ્ડને બાંધે છે. અને આ બંધન બનતાની સાથે જ સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ઘરમાં મતભેદ પેદા થાય છે. પરિવારના સભ્યો એકબીજા પ્રત્યે કઠોર બની જાય છે અને સંબંધો તૂટવાની અણી પર પહોંચી જાય છે. પતિ પત્ની વચ્ચે પણ ઝઘડા શરૂ થાય છે, જેમણે એક સમયે અપાર પ્રેમ શેર કર્યો હતો. એવું પણ બને છે કે શાંત ઘર અચાનક ઘોંઘાટભર્યું બની જાય છે. કોબજાળ ફેલાવા લાગે છે અને અર્થહીન અવાજો ગુંજવા લાગે છે. આ બધા સંકેતો છે કે તમારા ઘરના થ્રેશોલ્ડ પર એક બંધન મૂકવામાં આવ્યું છે. જ્યાં સુધી આ બંધન તૂટે નહીં, ત્યાં સુધી તમારું જીવન અશાંતિમાં રહેશે. તમારા પ્રયત્નો નિરર્થક રહેશે અને તમારું જીવન ઘટતું રહેશે. તેથી તે જરૂરી છે કે તમે પહેલા તમારા થ્રેશોલ્ડને તે બંધનમાંથી મુક્ત કરો. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને અમે વિચારીએ છીએ કે શા માટે બધાને ખબર ન પડે. અમે બહારના લોકો પર અવિશ્વાસ કરીએ છીએ, ડર છે કે તેઓ અમારા કામ પર નકારાત્મક નજર નાખશે. તેથી અમે વિચારીએ છીએ કે અમે તેને પરિવારમાં રાખીશું. પરંતુ આ તમારી સૌથી મોટી ગેરસમજ છે, કારણ કે તમારા પોતાના ઘરમાં પણ કેટલાક સભ્યો એવા છે જે તમારી યોજનાઓ સફળ થવા માંગતા નથી. ધ્યાનથી સાંભળો. તમારા પોતાના પરિવારમાં એવા સંબંધીઓ છે જેમની સાથે તમે ભાગ્યે જ આરામથી વાતચીત કરો છો. તેઓ હંમેશા અવગણના કરતા રહ્યા છે. તેઓ હંમેશા તમારી પ્રગતિ પર ઈર્ષ્યા દર્શાવે છે. હવે કલ્પના કરો કે તમારા પોતાના ઘરમાં એક વ્યક્તિ છે જેને અમે જાહેર કરવાના છીએ. તેમનું નામ સાંભળીને તમે ચોંકી જશો. પરંતુ આ સત્ય જાણવું મહત્વપૂર્ણ છે. આપણે ક્યાં સુધી જૂઠાણા સહન કરતા રહીશું? હવે ગુરુજી તમે અવગણેલા દરેક સત્યને જાહેર કરશે. તે એ પણ જાહેર કરશે કે તે દુશ્મન પુરુષ છે કે સ્ત્રી. તમે આ વાત ત્યારે જ જાણશો જ્યારે તમે આખો વિડિયો જોશો. અત્યારે બીજી મહત્વપૂર્ણ ચેતવણી એ છે કે ક્યારેય તમારી યોજનાઓ પરિવારના કોઈ પણ સભ્ય સાથે શેર ન કરો. આ એવો સમય છે જ્યારે બહારના લોકો પણ તમારી સાથે ઊભા રહી શકે છે, પરંતુ તમારો પોતાનો પરિવાર મોઢું ફેરવી લેશે. જ્યારે તમને ટેકો આપવા માટે કોઈ ન હોય ત્યારે તે હૃદયદ્રાવક હોય છે. પરંતુ આ સમય તમારા હૃદયને મજબૂત કરવાનો છે, કારણ કે તમે એકલા ઘણું બધું કરી શકો છો. ભગવાન તમારી સાથે છે. જેમની પાસે કોઈ નથી તેમના માટે ભગવાન છે. આને ધ્યાનમાં રાખીને કોઈને કહ્યા વિના કામ શરૂ કરો. તમારી સિદ્ધિઓ કે તમારી સંપત્તિનો દેખાડો કરવાની કોઈ જરૂર નથી. લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તેઓ એ વિચારશે નહીં કે તમે તેને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરી છે. તેના બદલે તેઓ આશ્ચર્ય પામશે કે તમે આટલા આગળ કેવી રીતે પહોંચ્યા છો. જો તમે થોડા પૈસા કમાઓ છો, તો તેને પોતાના પર ખર્ચ કરો છો અથવા પ્રવાસ પર જાઓ છો,
તો લોકો કહેશે કે તમે કોઈ શંકાસ્પદ વ્યવસાયમાં સામેલ છો. તેથી જ તમે આટલા ઝડપથી આટલા ધનવાન બની ગયા. કોઈ તમારા સંઘર્ષો જોતું નથી. દરેક વ્યક્તિ ફક્ત પરિણામો જુએ છે. આ આજના સમયની કઠોર વાસ્તવિકતા છે. હવે સમય છે કે તમે જે દેશદ્રોહી પર લાંબા સમયથી શંકા કરી રહ્યા છો તેનું નામ જાહેર કરો. દેવી બગલામુખી સાથે સંકળાયેલ એક ખૂબ જ અસરકારક ઉપાય પણ શેર કરવામાં આવશે. જો તમે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જોશો તો તમારી સમસ્યાઓ ચોક્કસ ઉકેલાઈ જશે. પરંતુ જો તમે તેને અધૂરી છોડી દેશો તો તમે મહત્વપૂર્ણ બાબતો ચૂકી જશો. હવે ચાલો જાણીએ તે દેશદ્રોહી વિશે જે તમારા ઘરના દરવાજા પર પ્રતિબંધો લાદી રહ્યો છે. તેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. તેનાથી સાવધ રહો કારણ કે તે તમારા પરિવારમાં હાજર છે અને પોતાને તમારા પોતાનામાંથી એક કહે છે. જો કે વ્યવહારમાં તે તમારા માટે હાનિકારક છે. તેનાથી થોડું અંતર રાખો. સાવધ રહો. આ તમારા ભવિષ્ય અને સફળતા માટે જરૂરી છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયની ચર્ચા કરવાનો સમય છે. જો તમે માતા બગલામુખીનો ઉપાય અપનાવશો તો તમારા ઘરના દરવાજાની આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ રચાશે અને ફક્ત સકારાત્મક ઉર્જા જ પ્રવેશી શકશે. બધી નકારાત્મક શક્તિઓ, અવરોધો, ભૂત વગેરેને બહાર રાખવામાં આવશે. પરંતુ આ ઉપાય શું છે? જાણવા માટે તમારે અંત સુધી વિડિયો જોવો જોઈએ. માતા બગલામુખીની પૂજા કરવાથી તમને તમારી વાણી પર નિયંત્રણ મળે છે, દુશ્મનો પર વિજય મળે છે અને માતા દેવીનું આ સ્વરૂપ તેમની વાણીને કાબૂમાં રાખે છે. માતા દેવી આપણને જીવનના તમામ અવરોધો, મુશ્કેલીઓ અને દુશ્મનોથી મુક્ત કરે છે. તેથી આ ઉપાય અપનાવવો જરૂરી છે. સૌપ્રથમ તમારે પીળા કપડાં પહેરવા જોઈએ, પીળા આસન પર બેસવું જોઈએ અને તમારા હાથમાં રુદ્રાક્ષ અથવા મોતીની માળા રાખવી જોઈએ. હવે ઉપર જણાવેલ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. મંત્ર છે એક ખાલી બગલામુખી દેવાય નમઃ. આ મંત્રનો દર શુક્રવારે પાઠ કરવો જોઈએ. પીળા કપડાં પહેરો અને પીળા આસન પર બેસો. દેવી માતાને પ્રાર્થના કરો કે તમે તમારા પર જે પણ બંધન લાદ્યા છે, જે પણ દુશ્મનો તમારા જીવનમાં અવરોધો તરીકે ઊભા છે, તે દૂર થાય. કારણ કે ક્યારેક આપણા પોતાના પરિવારના સભ્યો આપણા સૌથી મોટા વિરોધી હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ગઈકાલે આપણે જેની ચર્ચા કરી હતી તે વ્યક્તિનું આજે અવસાન થયું છે. આપણી આસપાસ અસંખ્ય ઉદાહરણો છે જે દર્શાવે છે કે જીવન અત્યંત અનિશ્ચિત છે. સ્વાસ્થ્ય કોઈપણ ક્ષણે બગડી શકે છે. ક્ષણભરમાં તાવ આવી શકે છે. ગંભીર બીમારી થઈ શકે છે. જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી દવાઓ આપવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. પરંતુ એકવાર આપણે તે દવાઓ લઈએ છીએ, આપણે ઘણીવાર ખાલી દવાની પટ્ટીઓ ફેંકી દઈએ છીએ. કદાચ તમને પણ આ આદત હશે. ઘણા લોકોને ઘણીવાર ઘરે બિનજરૂરી રીતે દવાઓનો સંગ્રહ કરવાની આદત હોય છે. જ્યારે દવા ખતમ થઈ જાય છે ત્યારે પણ તે ખૂણામાં પડેલી રહે છે અથવા તેનું પેકેજિંગ આસપાસ વેરવિખેર પડે છે. હવે જો તમારો પરિવાર વર્ષોથી હોસ્પિટલો પર પૈસા ખર્ચ કરી રહ્યો છે અને તબીબી બિલો વધી રહ્યા છે, તો પહેલું પગલું એ છે કે તમારા ઘરમાંથી બધી ખાલી પટ્ટીઓ અથવા બાકી રહેલી દવા તાત્કાલિક ફેંકી દો. તેનો તાત્કાલિક નિકાલ કરો કારણ કે આપણે ઘણીવાર આ વસ્તુઓ પાછળ છુપાયેલા અર્થને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. જો કે વાસ્તુ અનુસાર આ એક ગંભીર ભૂલ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે બજારમાંથી કોઈ પણ દવા ખરીદો છો અને તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.
પરંતુ અમે તેને સુરક્ષિત રીતે રાખીએ છીએ જેથી જો આપણે તેનો ફરીથી ઉપયોગ કરવાની જરૂર પડે તો આપણે તેનું નામ જોઈ શકીએ. પરંતુ આજકાલ મોબાઈલ ફોનના યુગમાં તમે તેનો ફોટો લઈ શકો છો અને તેને રાખી શકો છો. પરંતુ તે ખાલી રેપર, એક્સપાયર થયેલી ગોળીઓ અથવા ન વપરાયેલી દવાઓ ઘરમાં ન હોવી જોઈએ. જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી દવાઓ સાથે લઈ જઈએ છીએ અને પાછા ફર્યા પછી તે દવાઓ ઘરમાં ક્યાંક રહી જાય છે. કેટલીક અધૂરી હોય છે તો કેટલીક અધૂરી હોય છે. જો કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવી વસ્તુઓ બીમારીને આમંત્રણ આપે છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આવી વસ્તુઓ તમારા ઘરમાંથી તાત્કાલિક દૂર કરો. ખાલી ગોળીઓ અને તેના રેપર ઘરમાં ન રાખો, નહીં તો તમારી સખત મહેનત છતાં તમે તમારા બધા પૈસા હોસ્પિટલો પર ખર્ચ કરી દેશો. પછી તમે વારંવાર થતી બીમારીઓ માટે ભગવાનને દોષ આપવાનું શરૂ કરો છો, તમારા ભૂતકાળના જીવનને શાપ આપવાનું શરૂ કરો છો, કોઈ પાપની આશા રાખો છો. પરંતુ કદાચ તમને ક્યારે એવું લાગતું નથી કે તમે પણ દોષિત છો. ગુરુજીએ આજે તમને જે કહ્યું તે ભાગ્યે જ કોઈ તમને કહેશે. આ વસ્તુઓ સંપૂર્ણપણે વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે. પહેલા તમારે તમારા ઘરમાંથી એવી વસ્તુઓ દૂર કરવી જોઈએ જે બીમારીનું કારણ બની રહી છે અને તમારા ઘરની પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે. આ તે જૂની ગોળીઓ છે, સમાપ્ત થઈ ગયેલી ગોળીઓ છે, તેને તાત્કાલિક ફેંકી દો. અને તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધશે. સૌથી અગત્યનું, તમારું દુર્ભાગ્ય ઘટશે અને ભૂતકાળની ભૂલો સુધારી શકાય છે. તેથી જો તમારા ઘરમાં હજુ પણ કોઈ મૃત વ્યક્તિનો સામાન, જેમ કે તેમના જૂના કપડાં, ચપ્પલ અથવા વાસણો હોય, તો તેને વિલંબ કર્યા વિના દૂર કરો, કારણ કે આ વસ્તુઓ તમારા જીવનમાં મોટી મુશ્કેલી લાવી શકે છે. હવે સમય છે. ભગવાને તમને એક સંકેત આપ્યો છે. જો તમે વિનાશથી બચવા માંગતા હો તો તરત જ આ પગલું ભરો, નહીં તો પસ્તાવાનો દિવસ દૂર નથી. આગળ આપણે જે બાબતોનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે તમારા મનને હચમચાવી નાખશે. તમે જાતે જ સમજી શકશો કે ગુરુજીએ કેટલા રહસ્યો જાહેર કર્યા છે. આપણે જાણી જોઈને કે અજાણતા, જાણ્યા વિના પણ ઘણી ભૂલો કરીએ છીએ. હવે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગભગ ચોક્કસપણે તમારા ઘરમાં હાજર હોય છે અને જ્યાં સુધી તે રહેશે ત્યાં સુધી તમે જીવનમાં પ્રગતિ કરી શકશો નહીં. તમે ગમે તેટલી મહેનત કરો, તમે પરીક્ષામાં હંમેશા 1 કે 2 ગુણથી ઓછા પડશો. નિષ્ફળતા તમારા માટે રહેશે. જો તમે વધુને વધુ બોજ અનુભવો છો, અથવા તમે તમારી નોકરી ગુમાવી દીધી છે, અથવા તમે કોઈ મહત્વપૂર્ણ વ્યવસાયિક કરાર તોડ્યો છે, અથવા તમે તમારા વૈવાહિક જીવનમાં સતત સંઘર્ષમાં છો, તો આ બધી સમસ્યાઓનું મૂળ તમારા ઘરમાં હાલમાં પડેલી કોઈ વસ્તુ હોઈ શકે છે. જો આવું કંઈક હોય તો તેને તાત્કાલિક ફેંકી દો. નહીંતર તમારું જીવન ગૂંચવણોથી ભરાઈ જશે અને તે ગૂંચવણોમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બનશે. એવું બન્યું હશે કે તમે કોઈ સંબંધીને મળવા ગયા હોવ અને અચાનક વરસાદ શરૂ થયો હોય. ભલે વરસાદની ઋતુ ન હોય તો પણ આવી પરિસ્થિતિઓ વારંવાર બને છે. તમે કહો છો, હું મારી છત્રી લાવી નથી. શું તમે મને થોડા સમય માટે તમારી છત્રી ઉછીની આપી શકો છો? અને બીજી વ્યક્તિ સહેલાઈથી તેમની છત્રી આપે છે. તમને લાગે છે કે તે આશીર્વાદ છે, નહીં તો તમે ભીના થઈ જશો. પરંતુ આ જ ક્ષણથી તમારું ખરાબ નસીબ શરૂ થાય છે. અમે શું કહી રહ્યા છીએ તે ધ્યાનથી સાંભળો. બીજા કોઈની છત્રી તમારા ઘરમાં ન લાવો. તે અત્યંત ખરાબ નસીબ માનવામાં આવે છે. છત્રી એક એવી વસ્તુ છે જે તેની આસપાસની નકારાત્મક ઊર્જાને શોષી લે છે. ખાસ કરીને કાળી છત્રી. જો તે છત્રી